હાય ગાઈસ, ચલો હું તમને આજે બતાવું મારા બ્રાઇડલ લુકનું મેકિંગ. હાય ગાઈસ, તો ગાઈસ આજે હું આવી ગયો છું સ્પેશિયલ દહેગામ તુરજા બ્યુટી સલૂન ની અંદર મારું મસ્ત બ્રાઇડલ મેકઓવર કરવા. તો આજે ચલો જલ્દી જઈએ આપણે ગીતાબેન જોડે, જે મારું મસ્ત બ્રાઇડલ મેકઓવર કરશે. ચલો મારી જોડે. ચલો જલ્દી ચા પી પણ પેલા ચા પીએ પહોંચવા શાંતિ પેલા ચા બીજું બધું પડશે. હેલો, કેમ છો? મજામાં? ચા તૈયાર જ છે. પેલા ચા પછી બીજી બધી વાત. હાશ, ચા પીધી તાર મજા આવી. ગાઈઝ એક બીજી વાત કે જ્યારે કોઈ મેકઅપ આર્ટિસ્ટ મોડલ ને બોલાવે ત્યારે મોડલ નું કામ કેવું હોય, શાંતિથી બેસી રહેવાનું અને ચૂપચાપ મેકઅપ થાય મીન્સ કે જોઈ રહેવાનું બધું. પણ મારામાં આખું ઊંધું જ છે. મારા બોલ બોલ જ કરવાનું હોય છે, એટલે જો બોલું ના તો મને મજા ના આવે. તમે ચૂપ કરો, ચૂપ કરી દેજો બધું. નહીં તમારે તો પણ ડાયટિંગ નહીં ચાલુ, પકોડી ખાવ. ડાયટિંગમાં પકોડી ખવાય ખરેખર. પુદીનાનું પાણી આવે ને એને કારણે આપણે સ્કિન ડિટોક્સ થાય તમારી. પકોડીનું જે પાણી હોય છે ને એનાથી તમારી સ્કિન એકદમ ડિટોક્સ થઈ જાય. સાચી એમાં તમે પાણી વધારે પી શકો. ખાલી બટાકામાં થોડું કાર્બ્સ હોય જ, ચણામાં હોય પ્રોટીન, વટાણા હોય પ્રોટીન. વિચારો તમે. અને પાણીપુરી આમ તો સોજીની. અને પકોડીમાં તો કેવું લિમિટેશન છે, કોઈ ડાયટિંગ લાગુ ન પડતું. ડાયટિંગ માં ન લાગુ. કબૂતર ઉડતો હોય ને એવું કોઈ હોય ને તો મજા આવે. આપણે એવું ડેપે બજાઈ. ગાર્ડન સરસ છે, થોડુંક સારું શૂટ થઈ જાય ત્યાં. કાલે મેં કર્યું છે. સારું સતીશ, હા, ફોટા જોયા નહીં. સારા. તો ગાઈઝ થોડી વાર અહીં ચાલુ કરી દીધી એમની હેરસ્ટાઈલ. અને ગાઈઝ હું ખરેખર ત્યાં બેઠા પછી મને આમ નવાઈ લાગી કે દર વખતે હું ઓપન હેરસ્ટાઈલ કરતો હોઉં છું, પણ આજે ફર્સ્ટ ટાઈમ એવર મસ્ત ચોટલો વાળવામાં આવ્યો હતો. અને એટલી જોરદાર સ્ટાઇલ ગાઈઝ તમે જોઈ શકો છો. અને ગાઈઝ તમે જોઈ શકો છો, જો તમે એમને ચાંદલો લગાવી દીધો, મસ્ત મને પંખો આપી દીધો, મેકઅપ સુકાઈ એના માટે મસ્ત રીતે અને હેરસ્ટાઈલ કરવા લાગ્યો. હેરસ્ટાઈલ ની અંદર એમને એસેસરીઝ નાખી અને પાછળથી તો ગાઈઝ હેરસ્ટાઈલ એવી લાગતી હતી ને એકદમ રોયલ અને બ્રાઇડલ. તો ગાઈઝ તમને ખબર ના હોય તો જણે દો પેશન્સ લેવલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પેશન્સ લેવલ? તો તમે હાલ જોઈ શકો છો, જે વ્યક્તિ વિડીયોગ્રાફી કરે છે અને જે મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ કરે છે, હેરસ્ટાઈલ કરે છે અને જે મોડેલ હાલ બેહર્યું છે, આ ત્રણેયની અંદર પેશન્સ લેવલ છે. મારું પેશન્સ લેવલ કેટલું કે મને એમ થાય કે જાણે મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ કરી રહી અને જાણે ઓને એમ છે કે જાણે હું મારું કોમ પૂરું કરી દે. અને મેન પેશન્સ લેવલ વિડીયોગ્રાફર એવું એમ થાય કે જાણે બે આ કોમ પૂરું કરી રહી ને પછી હું શાંતિથી મારું વિડીયોગ્રાફી ચાલુ કરું. એટલે પેશન્સ લેવલ બધી જગ્યાએ હોય છે. એટલે પેશન્સ લેવલ તો પેશન્સ લેવલ જ છે. અને જોઈ શકો છો, જો તમે બ્રાઇડલ કપડો પહેરી દીધો મસ્ત રીતે. અને તમને ખબર છે ને, તો કપડો પહેર્યા પછી મારું તો સીધું જ રહેવાનું, મગજ ફરી જ જાય છે. મારું મગજ ઠેકાણ જ નહીં રહેતું. એટલે ફટાફટ હું ફર કરવા લાગ્યો, પોઝ આપવા લાગ્યો. એક બાજુ અહીંયા સતીશભાઈ હતા જે મજા કરાવતા હતા, બધાનું ફોટોગ્રાફી મસ્ત કરતા હતા. આ જે ઇન્ડસ્ટ્રી છે મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં એમનું બહુ જ મોટું નામ છે. અને મારે તો કેવું ફોટોગ્રાફી ચાલતી હોય ને એટલે મારે તો બાજુમાં સોંગ ચાલુ જ હોય, પણ અહીંયા કોપીરાઇટ ના લાગે એટલા માટે મેં સોંગ બંધ કરી દીધું છે અને કીધું લાવો વોઇસ ઓવર કરીએ. અને તમે જોઈ શકો છો અહીંયા બધા મજા કરીએ છીએ અમે બધો. અને શૂટ ખરેખર એટલું મસ્ત હતું ને કે બહુ જ મજા આવી. અને જુઓ, એક બાજુ મારો ડાન્સ, મારી અદાઓ અને મારા મૂવમેન્ટ તમે જોઈ શકો છો. અને બીજી એક વાત તમને જણાવું ગાઈસ, આ જે લુક કરવાનો આવશે ને એમાં તો મને ઓટોમેટિક ભગવાન એવી શક્તિ આપી દેશે ને કે મારો દિલ, દિમાગ અને હૃદય એકદમ શાંત થઈ જાય છે. અને હું પોઝ આપવા માટે અને એકદમ શાઇન કરવા માટે ઓલવેઝ રેડી જ હોઉં છું. અને આ વખતે કેવું છે જુઓ ગાઈસ, ચૂની હું પહેરી હતી ને, જે ચૂની એટલી જોરદાર લાગતી હતી ને નથની, એ જોરદાર લાગતી હતી. જુઓ તમે. પછી એટલે અમે સતીશભાઈની ગાડીમાં બેસી ગયો અમે તો, ફટાફટ જતો રહ્યો આઉટડોર શૂટની અંદર. ખરેખર આઉટડોર શૂટમાં એટલી ગરમી હતી ને, મેકઅપનું કશું નથી થયું, પણ મન પડશે એવું બહુ વર્તું હતું. એટલા માટે બધો ડેપ કરવા માટે આવી જ ગયો હતો ત્યાં કોને હેલ્પ કરવા માટે. અને થોડા સમયમાં, ટૂંક સમયમાં મારું શૂટ પૂરું થવા લાગ્યું. અને મેં છેલ્લા જે પોઝ આપવાના હતા, નમસ્તે વાળા, કમર પર હાથ મૂકવા વાળા, વોક કરવા વાળા, અને અમુક એવા પોઝ હતા જેમાં હું દોડવાની સ્ટાઇલે કરીશ. હો ગાઈઝ મારી તમને હું બતાવું, જો હું દોડું છું તમને બતાવું. જુઓ હમણાં આવશે. હું ચાલતો તો, ફૂંદરી ફરતો હતો, બસ હું ફૂલની સ્મેલ લીધી. જો ફૂલ તો હતો જ નહીં, પોદો જ હતો. અને હું ખાલી છે ને જ્યાં સુધીનો પોદો પેલો જે આવે ને બારમાસીનો પોદો લઈ લીધો હતો ને, ઝાડમાં લગાવી દીધો. અને તમે જોઈ શકો છો હેરસ્ટાઈલ, મારી અદાઓ અને મારા જે આંખોના નજારા શું ગાઈઝ તમે જોઈ શકો છો. બસ એક ઝાડ હતું તો ઝાડના આજુબાજુ જઈને હું થોડા મૂવમેન્ટ કર્યા. અને ગાઈઝ હજી જે હું દોડ્યો હતો ને એ બધા રીલ્સ તો હું મૂક્યા જ નહીં. હું તમને બતાવું જો હું કઈ રીતે દોડ્યો હતો એ.
ઈ અધર ચોકા ચડી ગયા અધર નતું ચડવાનું ફરતી લઈ લો. રેડી મસ્ત મસ્ત હાય ગાઈસ, તો ગાઈસ તમે જોઈ શકો છો આજનો લુક એકદમ અને પાછું નો ફિલ્ટર. જુઓ એકદમ નેચરલ ઓરિજિનલ. જુઓ તમે કોણ ફોન કરો છો? પપ્પાનો ફોન આવ્યો. હેલો પપ્પા, બોલો મજામાં? હા ના આજે મેં નહીં આવે, સવારે વહેલા. અરે આજે હાલ જ શૂટ ચાલુ થયું ને, હાલ તૈયાર થવું છું. તૈયાર થયું ને, શૂટ ઉપર જઈએ છીએ. માનર ના તમારા ઘર સાઈડ હા ને હા હવ અરે વહેલા પેલો કાલે આવવાનો છે ને. હા પછી કરું છું, થોડી વારમાં કરું. હા ગાઈસ, પપ્પાનો ફોન આવે, મમ્મીનો ફોન આવે તો ઉપાડ લેવાનું. આવું ના ચા. તો ગાઈસ જોઈ શકો તમે આજનું લુક એકદમ નેચરલ, નો ફિલ્ટર, ઓનલી ફોર ઓજી મેકઅપ. અને આજે મારા જોડે કોણ છે? સતીશજી, કેમ છો? મજામાં? બસ એકદમ ભાઈ. મારું હમણાં નામ નતું લેવાનું કારણ કે મારે જોવો તો કોણ કોનો ઓળખે છે, પણ બધો ઓળખે છે. જો બહુ જ સારા એવા ફોટોગ્રાફર છે, બહુ જ મસ્ત કામ છે આમનું. બહુ ટાઈમ પછી મળ્યા નહીં આપણે? હા બહુ અમે પદ્માવત નું શૂટ કરેલું હતું ને ત્યારે મળ્યા હતા, આજે મળ્યા અમે. ઓકે જુઓ, અને આજે અમે કેવા છીએ? વડાગામ નહીં, કઈ ગામ? દહેગામ. તો ગાઈઝ આજે અમે છીએ દહેગામ ની અંદર. અમે એક ગેમ ના ઘરે જઈએ છીએ. લોકેશન મસ્ત છે ને, તો ફોટો શૂટ કરવા માટે. ઈભા લવી ઘુસ ના લડે આ તો કશું ના કેમ. જવા દો, બોલ ના કરતા. તો ગાઈઝ જોઈ શકો છો તમે આજનો મેકઅપ એટલો મસ્ત થયો છે, તમે જોઈ શકો છો. અને અમે જઈએ છીએ, અમે એક ઘરે જઈએ છીએ સ્પેશિયલ મેકઅપ કરવા માટે. ઓકે, આજે મને એક વસ્તુ રિયલાઇઝ થઈ જઈ કે બ્રાઇડલ જે રિયલમાં દુલ્હન બનતી હોય છે ને, જે દીકરી, એનું દુઃખ મને આજે ખબર પડી છે. ભલે એ સારા સાસરિયામાં જતી હોય, પણ મને આમ ખબર પડી કે એ બિચારી છે ને થાકી જતી હોય છે, કંટાળી જતી હોય છે. કારણ કે આ જે હું બ્રાઇડલ કપડો પહેર્યો છે ને, એટલું વજન છે ને કે આમ હદ પાર ના થાય. તો એ ભરી મારી તો હિંમત હતી, હું દોડ્યો ખરો, ફોટોશૂટ થઈ ગયું. પણ બધો નહીં વાતો કરતો કે ઓહો નવાઈનો આજે પૈનમાં બેઠો છું અને હું કેવું આમ કરતો અહીં નવાઈની ચણિયાચોળી પહેરી છે. પણ ગાઈઝ રિયલમાં નવાઈની ચણિયાચોળી હોય સારી. પેલા તો મોંઘી ચણિયાચોળી કહી દઉં, સમાજમાં બધો બતાવવા માટે કે ભાઈ મોંઘી ચણિયાચોળી પહેરવાની, પ્લસ પેલા પોતાનું ઘર છોડવાનું, પિતાનું ઘર છોડવાનું, બીજા એક નવા ઘેર જઈને દીકરીને પોતાનું ઘર બનાવવાનું, બસ આખા દિવસે ચોરીમાં બેહી રહેવાનું. બિચારીનું કેટલું તપસ્યા કરે છે એ દિવસે ખાલી મેરેજ કરવા માટે. તમે વિચારો. તો દરેક દીકરીનું સેલ્યુટ છે કે તમે આટલા હેવી ચણિયાચોળીની અંદર ચોરીમાં પહેરવા માટે બેહો છો. પહેલાના જમાનામાં તો ખાલી પેલું પોણીતર કહેવાય સાડી પહેર દે તો ખબર છે ને, લેરિયા જેવું. તો પહેલાના જમાનામાં હું પહેરતો હતો ને, એ કોમેન્ટ કરજો ને. અત્યારે હું પહેરશે એ કોમેન્ટ કરજો. અને તમને અત્યારની ચોલીઓ પહેરવી ગમે છે કે પહેલાની સાડી પહેરાવું તો ગમું, એ કોમેન્ટ કરી દેજો. ઓકે, તો દરેક દીકરીનું સેલ્યુટ છે. આજે હું એ પણ એક દીકરી બન્યો છું. જુઓ તમે, ખાલી મારો લગ્ન નહીં થયો, બસ ફોટોશૂટ કરીને ઘેર. જુઓ તમે દહેગામમાં. જુઓ મજા આવી ગઈ આજ તો. અને આજનું શૂટ સિરિયસલીમાં બહુ જ મસ્ત રહ્યું. અને મારી જોડે બહુ જ સરસ એવા ફોટોગ્રાફર હતા, જેમનું નામ છે બધા નામ છે એમનું. બહુ જ બધા ફરતા કયો કે જઈ આવ્યા આજ સુધી? હવે એકલું તો યાદ ના, પણ બહુ બધી જગ્યાએ દુબઈ જઈને આવ્યો. એમ તો ઇન્ટરનેશનલ ટ્રીપો બધી કરેલી છે એમને. ઓછી કરવા મને ગમે નહીં, ઓછી ઇન્ટરનેશનલ. તમારે ભારતમાં જ કરવું છે કામ. એમનું સ્વદેશી બનવું છે. સ્વદેશ એટલે પોતાના દેશમાં જ એમનું કામ કરવું છે અને પોતાનું ટેલેન્ટ બતાવવું છે. હાલ બાર ગરમી તમે જોઈ શકો છો. સી આપણા ગણપત દાદા આવ્યા છે. ઓકે, તો આજના વિડીયોમાં ખાલી આટલું જ હતું કે બ્રાઇડલ બનવું ઈઝી નહીં. પેલા તો પેશન્સ લેવલ જોરદાર છે. ચોરીમાં 4-5 કલાક બેહી રહેવાનું હોય, તે સાવનમાં સામગ્રી નાખવાની બધું કરવાનું. તો જય હિન્દ, જય ભારત. હાલો.